એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। અહેમદ પટેલે પીએમ મોદીને સવાલ પૂછ્યો છે। 2019માં 272 થી ઓછી સીટ આવશે તો સરકાર નહીં બનાવો તેવું અહેમદ પટેલે જણાવ્યું છે। સુરતમાં પીએમ મોદીના પૂર્ણ બહુમતની સરકાર પર નિવેદનને લઈને હવે વિપક્ષ પણ સક્રિય થઈ છે અને સવાલ પૂછી રહી છે। ત્યારે અહેમદ પટેલે પીએમ મોદીને સવાલ પૂછ્યો છે। જ્યારે આ સવાલમાં તેમણે પૂછ્યું છે કે 2019માં 272 થી ઓછી સીટ આવશે તો સરકાર નહીં બનાવો, કારણ કે સુરતમાં પીએમ મોદીના પૂર્ણ બહુમતની સરકાર પર નિવેદનને લઈને સવાલ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે હવે જ્યારે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, દરેક રાજકીય પક્ષો આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે। બીજી બાજુ ચૂંટણી પ્રચારમાં પણ વ્યસ્ત થયા છે। ત્યારે આજે નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે છે, ત્યારે તેમણે પણ વિપક્ષને આડે હાથે લીધી હતી અને જે બહુમતીથી સરકાર બનતી હોય છે અને જે ગઠબંધનથી સરકાર બનતી હોય છે તે મુદ્દે પણ તેમણે વાત કરી હતી। ગઠબંધનથી મજબૂત સરકાર ચાલતી હોય છે અને જે પૂર્ણ બહુમતીથી સરકાર બનતી હોય છે તે મજબૂત સરકાર ચાલતી હોય છે। આ વાતને લઈને તેમણે વિપક્ષ પર કટાક્ષ પણ કર્યો હતો અને કટાક્ષના અનુસંધાને જ અહેમદ પટેલે પણ પીએમ મોદીને સામો સવાલ કર્યો છે અને તેમણે જણાવ્યું છે કે શું 2019માં 272 સીટો નહીં આવે તો ભાજપ સરકાર નહીં બનાવે। જોવાનું એ રહેશે કે ભાજપ તરફથી આનો શું જવાબ આપવામાં આવે છે, કારણ કે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે। आपको मालूम है 30 साल तक हमारे देश में अस्थिरता का दौर रहा। त्रिशंकु पार्लियामेंट बनी, किसी को पूर्ण बहुमत नहीं मिला, जोड़ तोड़ करके सरकारें चलाई गई, जिसका मर्जी पड़े उस तरफ खींचता चला गया। देश वहीं का वहीं अटक गया और कुछ बातों में पीछे चला गया। पिछले 4-4.5 साल से हम आगे बढ़ पा रहे हैं, उसका एक प्रमुख कारण है देश की जनता ने समझदारी से वोट डाला और त्रिशंकु की 30 साल पुरानी बीमारी से देश को मुक्त कर दिया, पूर्ण बहुमत की सरकार बना दी। और नई पीढ़ी देख सकती है कि पूर्ण बहुमत की सरकार कड़े फैसले भी ले सकती है, बड़े फैसले भी ले सकती है, हिम्मत के साथ देश को आगे बढ़ा सकती है, और ये काम हमने किया। पूर्ण बहुमत की सरकार का ये महात्म्य है। पूर्ण बहुमत की सरकार जवाबदेह भी होती है। आज कोई भी मुझे पूछ सकता है, बताओ मोदी जी 4.5 साल में क्या किया। अगर पूर्ण बहुमत की सरकार ना होती तो मोदी आराम से कह देता, अरे क्या करे भाई, वो मिली जुली सरकार है, कुछ फैसले करना बड़ा मुश्किल होता है, चल जाती गाड़ी। लेकिन नहीं, देश की जनता ने पूर्ण बहुमत का फैसला करके दुनिया में देश का नाम बढ़ाया है।